આ તરફ દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર પરથી 50 કિલો ગૌમાંસ પકડાવાનો મામલો સામે આવ્યો છે। ગૌમાંસનો જથ્થો પકડાતા સ્થાનિકોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસના કાર્યકરોએ વિરોધ રેલી યોજી હતી। વિવિધ સંગઠનોએ રેલીમાં જોડાઈને પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું। આરોપીઓને કડક સજા થાય તે માટે વિવિધ સંગઠનોએ માંગ કરી। ગાય અમારી માં છે, હતી અને રહેશે એ વાત ક્યારેય એમાં કોઈ મિનમેખ નહીં આવે ને નહીં આવે। હવે આવું કૃત્ય અમને ક્યારેય પણ સાંભળવા મળશે તો જનતા રેડ કરીને કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો અમે દ્વારકાનો કાયદો હાથમાં લેશું। મહત્વનું છે કે અવારનવાર દ્વારકાના વિવિધ વિસ્તારોમાંથી ગૌમાંસ મળી આવવાની ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। ત્યારે સ્વામિનારાયણ મંદિરના સંત, સાધુ, ભૂદેવ સહિત સ્થાનિકો પણ આ રેલીમાં જોડાયા અને ન્યાય મળે તે માટે આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે। દ્વારકા નગરી એની બાજુમાં રૂપેણ બંદર અને અવારનવાર આવા કાર્ય તો થાય જ છે ત્યાં, અને એમાંથી 50 કિલો જેટલું ગૌમાંસ મળ્યું છે। તો એમને પોલીસે જપ્ત કરી અને એમને જે કાંઈ આરોપીઓ તેને પકડ્યા, પણ એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય, સજા થાય, એક એવા પ્રકારની કડક સજા થાય કે આવનારા ભવિષ્યમાં એવું કરવા પહેલા માણસ હજારો વાર વિચાર કરે